નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્ય આપણે ચાલે છે. એનો આજે ચોથો સેશન છે. આજે આપણે ચર્ચા કરવાની છે પૃથ્વીના ચુંબકત્વની, અને સાથે આપણે એમાં જ ચુંબકીય ડેક્લિનેશન અને ડીપ, જેને નમન કોણ પણ કહેવામાં આવે, એની આપણે ચર્ચા આખી છે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ પૃથ્વીનું ચુંબકત્વ. ત્યાંથી પૃથ્વીનું ચુંબકત્વ ક્વેશ્ચન પહેલા તો આવો છે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની આકૃતિ દોરીને સમજૂતી આપો. હવે પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે, એ આપણે જાણીએ છીએ બધા. પૃથ્વીની સપાટી પર જુદા જુદા સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા જુદી જુદી હોય છે. પૃથ્વીના તમે જુદા જુદા સ્થાનો લો તો ત્યાં પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રની જે પ્રબળતા છે, જે તીવ્રતા છે, શું છે તીવ્રતા, એ તીવ્રતા જુદી જુદી હોય છે. તો કેમ? તો એ આપણે અભ્યાસ કરીશું. બેઝિકલી તેનું મૂલ્ય 10⁻5 ક્રમનું હોય. પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે, જે મૂલ્ય છે તે 10⁻5 ક્રમનું હોય. એટલે કે જુદા જુદા સ્થાને તીવ્રતા જુદી જુદી હોય, પણ એ એપ્રોક્સિમેટલી 10⁻5 ક્રમનું મૂલ્ય ધરાવે. ચલો, ખબર પડી? બરાબર. ચલો, હવે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે આપણે છે એ ઉત્પન્ન થાય છે, એનું કારણ શું છે? પહેલા તો એ પ્રશ્ન થાય, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું કારણ શું? તો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કયા કારણે છે તે હજી સ્પષ્ટ નથી. પણ પહેલા એવું માનવામાં આવતું હતું કે પૃથ્વીના પેટાળમાં ઊંડે તેની ભ્રમણ અક્ષ પર રહેલા ખૂબ મોટા ગજિયા ચુંબકના કારણે આ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું છે. હવે એટલે કે એવું કહેવામાં આવતું કે ધારો કે આપણી આ પૃથ્વી છે, તો પૃથ્વીની અંદર એમ કે એક મોટો ગજિયો ચુંબક છે. શું છે? પૃથ્વીની અંદર એક ખૂબ વિશાળ, બરાબર, રાક્ષસી કદનું, એવું કહેવામાં આવતું. જૂના સિલેબસમાં શબ્દ હતો રાક્ષસી કદનો. એક આવો ગજિયો ચુંબક છે. એ ગજિયા ચુંબકને કારણે પૃથ્વીમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું છે. ખબર પડે? બરાબર. પણ સીધી વાત છે કે એ તો ખોટી જ વાત કહેવાય. ખરેખર તો આથી સાદું નિરૂપણ સત્ય નથી જ. આ જે સાદું નિરૂપણ આપણે કર્યું એ ખરેખર સત્ય નથી. તો હવે શું માનવામાં આવે છે? તો કે હવે એવું માનવામાં આવે છે કે પૃથ્વીના કેન્દ્રીય ભાગની બહારના વિસ્તારમાં રહેલા પીગળેલ પ્રવાહીની સંવહન ગતિના કારણે વિદ્યુત પ્રવાહો ઉત્પન્ન થાય છે. મતલબ કે આપણે જે પૃથ્વી છે, એ પૃથ્વીનો જે કેન્દ્રીય ભાગ છે, જેને આપણે કોર ભાગ કહીએ, ગર્ભ ભાગ જે અંદરનો છે, બરાબર, એ ગર્ભ ભાગની થોડો બહારના ભાગમાં આવો જે લાવા આવેલો છે, જે પૃથ્વીની સાથે શું કરે છે? તે ભ્રમણ કરે છે. જેમ પૃથ્વી ભ્રમણ કરે તેમ આ લાવા પણ શું કરે છે? ભ્રમણ કરે છે. એમાં આયનો આવેલા છે, એટલે કે વિદ્યુત ભારિત પદાર્થો છે. બરાબર. એ વિદ્યુત ભારિત જે પદાર્થો છે એ ગતિ કરે એટલે પ્રવાહનું નિર્માણ કરે. તો પછી પ્રવાહ જો આ રીતે વહેતો હોય તો બોલો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બી. બરાબર. તો શું માનવામાં આવે છે કે પૃથ્વીના કેન્દ્રીય ભાગની બહારના વિસ્તારમાં રહેલા પીગળેલ પ્રવાહીની સંવહન ગતિના કારણે વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે. તેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. આ જે અસર આવે એને ડાયનેમો અસર કહેવામાં આવે. શું કહેવામાં આવે? ડાયનેમો અસર. ડાયનેમો એટલે પહેલા છે ને એક આવું ઇન્સ્ટ્રુમેન્ટ આવતું, જો કે અત્યારે છે જ. બેઝિકલી એનો ઉપયોગ ક્યાં કરતા? તો કે સાયકલ હોય ને, એ સાયકલનું જે વ્હીલ હોય, એ વ્હીલની સાથે જે વ્હીલની જે રીમ હોય, રિંગ, બરાબર, જ્યાં આપણે બ્રેકના ડટ્ટાઓ લાગેલા હોય તે, એ ત્યાં ચોંટાડી દો એટલે બ્રેક લાગે. તો એની સાથે એ જે રીમ છે એની સાથે એક આવું ફરી શકે એવો પદાર્થ મૂકેલો હોય, એની સાથે સંલગ્ન. એટલે જેમ સાયકલનું રિંગ જેમ ફરે તેમાં શું કરશે? ફરશે. બરાબર. આ ફરે એટલે એની સાથે વાયર જોઈન્ટ કરેલા હોય. એ વાયર જે છે એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, અને આગળ જે સાયકલ હોય એની આગળ જે ટોર્ચ હોય, બરાબર, એ ટોર્ચ છે એ પ્રકાશિત થાય. બરાબર. તો એને ડાયનેમો કહેવામાં આવતું. એટલે કે શું છે કે આ ફરે એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. બરાબર. તો સેમ એવું અહીંયા પૃથ્વીમાં કે ભાઈ આ ફરે, ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. આને શું કહેવામાં આવ્યું? ડાયનેમો અસર. બરાબર. ચાલો, તો આ થઈ ગઈ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું કારણ. અને હવે આપણે જેની મુખ્ય થિયરી છે એના તરફ જઈએ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સામાન્ય વિશેષતાઓ શું? તો કે પહેલા તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગજિયા પૃથ્વીના કેન્દ્રમાં રહેલા કાલ્પનિક ચુંબકીય દ્વિધ્રુવીની રેખાઓ જેવી છે. મતલબ કે આપણે આગળ ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ભણી ગયા. બરાબર. ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે હતી કે આ એન ધ્રુવ છે, આ એસ ધ્રુવ છે, તો અંદરના ભાગમાં એસ થી એન અને બહારના ભાગમાં એન થી એસ. આ રીતે આપણને એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળતી હતી.
તો પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ જાણે કે પેલો અંદર ગજિયો ચુંબક હોય એની જેમ વર્તે છે, અને એની ક્ષેત્ર રેખાઓ પણ આ ગજિયા ચુંબકની જેવી જ છે. જેવી ગજિયા ચુંબકમાં ક્ષેત્ર રેખાઓ મળતી એના જેવી જ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. બરાબર, એટલે પેલી વિશેષતા થઈ ગઈ. આ ડાયપોલની અક્ષ પૃથ્વીની ભ્રમણ અક્ષ સાથે એક રેખસ્થ નથી. કઈ ડાયપોલ? તો કે એક જે પૃથ્વી છે એ પૃથ્વીની આ ભ્રમણ અક્ષ અને અંદર જે મેગ્નેટ છે એ ડાયપોલ રચે, તો કે એન અને એસ ધ્રુવો હોય, તો એની જે અક્ષ આવે તે એ બંને એમ કે છે કે એક રેખસ્થ નથી. બરાબર, બંને જે છે એ એક રેખસ્થ નથી. ટૂંકમાં એટલે એવું કહેવા માંગે છે કે આ મેગ્નેટ છે એ એક્ઝેક્ટ આ રીતે નથી, આ રીતે નથી, પણ કંઈક આમ ત્રાસો છે એવું કહેવા માંગે છે. શું કે જો પરંતુ હાલ ભ્રમણ અક્ષ સાથે લગભગ 11.3 ડિગ્રી જેટલી ઢળતી છે, એટલે કે એમની વચ્ચે કંઈક ખૂણો છે 11.3 ડિગ્રીનો. આ દ્વિધ્રુવીના કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃથ્વીમાં જ્યાંથી બહાર નીકળે છે અથવા તો સમાય છે તે ચુંબકીય ધ્રુવો આવેલા છે. બરાબર, હવે આખું સમજો આ શું કહેવા માંગે છે. જો કે ધારો કે આ જે છે આપણી પૃથ્વી છે, બરાબર, તો આ જે છે એ પૃથ્વીની ઉત્તર દિશા લઈ લઈએ. આ છે એ પૃથ્વીની ઉત્તર દિશા, આ છે એ છે દક્ષિણ દિશા, આ પૂર્વ દિશા અને આ છે પશ્ચિમ દિશા. બરાબર, ચલો આ પૃથ્વીની ભ્રમણાક્ષ છે. પૃથ્વી આ રીતે ભ્રમણ કરે છે, એ પૃથ્વીની ભ્રમણાક્ષ છે, પૃથ્વી છે એ રીતે ભ્રમણ કરે. હવે આપણે જ્યારે પણ કોઈ ચુંબકીય સોય છે, બરાબર, હોકાયંત્ર, મેગ્નેટ, કોઈ ચુંબકીય સોયને આપણે પૃથ્વીની સપાટી પર આપણે એને મુક્ત રીતે ભ્રમણ કરી એમ રાખીએ તો આપણને ખ્યાલ છે કે હંમેશા કઈ દિશામાં સ્થિર થશે, તો કે હંમેશા ઉત્તર દક્ષિણ દિશા આપણને આપશે. એ જે ચુંબકીય સોય છે એ હંમેશા આપણને કઈ દિશામાં સ્થિર થશે? ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય, એટલે કે એન ધ્રુવ આ બાજુ આવશે ને એસ ધ્રુવ આ બાજુ આવશે. હવે આવું શું કામ થાય છે? તો કે જે પેલી કલ્પના છે કે પૃથ્વીની અંદર એક મેગ્નેટ રહેલો છે, બરાબર, તો એ મેગ્નેટ જે છે એ મેગ્નેટનો, હવે ધારો કે આ જે પૃથ્વીની અંદરનો મેગ્નેટ હોય તો એ મેગ્નેટનો એસ ધ્રુવ અહીંયા છે અને એન ધ્રુવ અહીંયા છે. બરાબર, પૃથ્વીની અંદર જે મેગ્નેટ રહેલો છે એનો એસ ધ્રુવ અહીંયા છે અને એન ધ્રુવ ક્યાં છે? અહીંયા છે, એવું માનવામાં આવે છે. અને એને કારણે આ જે ચુંબકીય સોય છે એ આ રીતે સ્થિર થાય છે. આ જે ચુંબકીય સોય છે એ આ રીતે સ્થિર થાય. બરાબર, આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણને આગળ થિયરીમાં શું કીધું કે એની ભ્રમણ અક્ષ, પૃથ્વીની ભ્રમણ અક્ષ અને મેગ્નેટની અક્ષ એ બંને એક રેખસ્થ નથી. એટલે કે આ બંને જે અક્ષો છે એ એક રેખસ્થ નથી. એનો મતલબ કે આ જે મેગ્નેટ પૃથ્વીની અંદર, આપણે અત્યારે મેગ્નેટને ધ્યાનમાં રાખીને હું સમજાવું છું, ખરેખર એવું કશું છે નહીં, યાદ રાખો. બરાબર, કે ભાઈ આ મેગ્નેટ છે એની અક્ષ એ પરિભ્રમણ અક્ષ સાથે કંઈક ખૂણો બનાવે તેમ ગોઠવાયેલી છે. બરાબર, મતલબ કે હવે આવી વાત છે કે સેમ આગળ લીધું એ પ્રમાણે આપણે ફરી પાછી અહીંયા દિશાઓને ધ્યાનમાં લઈ લઈએ. તો આ છે ઉત્તર દિશા. હવે આ આકૃતિ તમારા માટે બહુ મહત્વની બની જશે. આ છે દક્ષિણ દિશા, આ છે પૂર્વ દિશા, જમણા હાથ પર હોય પૂર્વ દિશા, અને આ છે પશ્ચિમ દિશા. આટલું છે, બરાબર. આ જે છે એ પૃથ્વીની પરિભ્રમણ અક્ષ છે, આર આર ડેશ. આર આર ડેશ શું છે? આર આર ડેશ બરાબર છે એની ભ્રમણ અક્ષ. આર આર ડેશ જે છે એ છે એની પરિભ્રમણ અક્ષ, ભ્રમણ અક્ષ છે. આટલું ક્લિયર થઈ ગયું, બરાબર. ચલો, આ જે છે ઉત્તર દક્ષિણ, આ ધ્રુવો આપણે કહીએ, પૃથ્વીના ધ્રુવો, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, તો એને અહીંયા નામ આપવામાં આવ્યા છે ભૌગોલિક. ભૌગોલિક ઉત્તર ધ્રુવ, અને આને કહેવાય છે ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. બરાબર, પેલો છે ને કહેવાય ભૌગોલિક ઉત્તર ધ્રુવ, આને કહેવાય ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. બરાબર. હવે આપણે શું કીધું કે ભાઈ આ પરિભ્રમણ અક્ષ અને જે અંદર મેગ્નેટ છે એની અક્ષ, એમની વચ્ચે ખૂણો છે 11.3 ડિગ્રીનો. મતલબ કે જ્યારે આપણે મેગ્નેટને તમે, બરાબર, આ મુક્ત રીતે ભ્રમણ કરે તેમ રાખશો તો એની જેમ ચુંબકીય અક્ષ છે એ ચુંબકીય અક્ષ પરિભ્રમણ અક્ષની સાથે કંઈક ખૂણો બનાવે છે. ચુંબકીય અક્ષ જે છે એ શું છે? પરિભ્રમણ અક્ષ સાથે કંઈક ખૂણો બનાવે તેમ ગોઠવાય છે.
એનો મતલબ એવો થાય કે એ જે મેગ્નેટ છે એ મેગ્નેટ ખરેખર આ રીતે ગોઠવાય છે. મેગ્નેટ જે છે એ ખરેખર આ રીતે આપણને ગોઠવાતું જોવા મળે છે. બરાબર, તો એ મેગ્નેટ છે ખરેખર આ રીતે ગોઠવાય છે. તો એનો મતલબ એવો છે કે પરિભ્રમણ અક્ષ અને આ કઈ અક્ષ થઈ ગઈ એની ચુંબકીય અક્ષ. આને હું કહી દઉં એમ ડેશ. તો એમ ડેશ જે છે એને કહીએ આપણે ચુંબકીય અક્ષ. તો એ બંને એક રેખસ્થ નથી, એટલે આપણે જે ખૂણાની હમણાં વાત કરી એ ખૂણો છે આ 11.3 ડિગ્રી ઢળતો છે. ખૂણો જે છે તે 11.3 ડિગ્રી ઢળતો મળે છે. તો ચલો આ જે છે બરાબર, આને આપણે કીધું ઉત્તર દિશા. તો પછી આ હશે આપણો એન અને આ છે આપણો એસ. બરાબર, એ જે છે એ એન હશે ને આ છે એસ. તો હવે આવું કેમ? તો કે પૃથ્વીની અંદર જે મેગ્નેટ છે એ ખરેખર કઈ રીતે હશે? તો જે આપણે કલ્પના કરીએ છીએ કે ભાઈ પૃથ્વીની અંદર એક મેગ્નેટ છે, એ મેગ્નેટ ખરેખર કઈ રીતે હશે? તો કે એ મેગ્નેટની જે બરાબર જે મેગ્નેટ રાખેલો છે એ આ રીતે હોવો જોઈએ. બરાબર, મેગ્નેટ આ રીતે હોવો જોઈએ. એનો આ એસ ધ્રુવ હશે અને આ હશે એન ધ્રુવ. બરાબર, તો આ જે એસ ધ્રુવ આવે એને કહેવામાં આવે છે ભૂચુંબકીય દક્ષિણ. આને કહેવાય છે ભૂચુંબકીય ઉત્તર. ભૂ એટલે પૃથ્વી, ભૂમિ. બરાબર, આ જે એન ધ્રુવ છે આ એન અને એસ છે એને કહેવાય ચુંબકીય ઉત્તર. શું કહેવાય છે એને? આને કહેવાય ચુંબકીય ઉત્તર અને આને કહેવાય ચુંબકીય દક્ષિણ. શું કહેવાય? ચુંબકીય દક્ષિણ. પેલાને કહેવાય ચુંબકીય ઉત્તર અને પેલાને કહેવાય ચુંબકીય દક્ષિણ. તો ખરેખર આવી પોઝિશન છે. એનો મતલબ એવો કે યાદ રાખજો, આપણું મેગ્નેટ જે આપણે અત્યાર સુધી એમ કહેતા હતા કે ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય, એ ખરેખર ખોટી વાત છે. ચુંબક આપણું મેગ્નેટ છે એ કોઈ દિવસ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થતું નથી. એ હંમેશા આ રીતે 11.3 ડિગ્રીના ખૂણે ઢળતું હોય છે. એટલે એ હંમેશા આપણને ખોટી ઉત્તર દિશા આપે. જો તમે તમારે ધારો કે ઉત્તર દિશામાં જવું છે તો તમારા હાથમાં મેગ્નેટ છે, તમે મેગ્નેટને જોઈને ચાલશો તો ખરેખર તમે ઉત્તર દિશામાં એટલે અહીંયા નહીં પહોંચો, તમે અહીંયા પહોંચશો. કારણ કે એ મેગ્નેટ આપણને ખોટી ઉત્તર દક્ષિણ દિશા આપે છે. એ હંમેશા યાદ રાખો. બોલો, ખબર પડે? બરાબર, પૃથ્વીનો જે આ ઉપરનો અડધો ભાગ જે છે, આ ઉપરનો અડધો ભાગ એને કહેવામાં આવે છે ઉત્તર ગોળાર્ધ. એને શું કહેવાય? ઉત્તર ગોળાર્ધ. ઉપરનો અડધો ભાગ. અને નીચેનો જે અડધો ભાગ છે એને કહેવામાં આવે છે દક્ષિણ ગોળાર્ધ. ઉપરનો અડધો ભાગ છે એને કહેવાય ઉત્તર ગોળાર્ધ અને નીચેનો અડધો ભાગ છે એને શું કહેવાય? દક્ષિણ ગોળાર્ધ. તો જો આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ જો આપણે દોરીએ, ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા દોરવી હોય તો અહીંયાથી એન જે છે ત્યાંથી ક્યાં જશે? એસમાં દાખલ થશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ એન થી એસ તરફ હોય. બરાબર, એટલે જે પેલો ધ્રુવ છે એમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થશે. તો ચલો આ રીતે એન થી એસ તરફ, એટલે આ રીતે આપણને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળશે. બરાબર, જોજો આ થઈ ગઈ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો એનો મતલબ કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દક્ષિણ ગોળાર્ધમાંથી ક્યાં જાય છે? ઉત્તર ગોળાર્ધમાં જાય છે. દક્ષિણ ગોળાર્ધમાંથી એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ગોળાર્ધમાં જાય. બોલો, ખબર પડે? બરાબર, જે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કરતા ઉલટું છે. કારણ કે ચુંબકની ચુંબકીય આપણે જે ચુંબકીય સોય છે જો એની મારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવી હોય, ચુંબકીય સોય છે એની જો હું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરું તો બોલો કઈ રીતે આવશે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ? તો આ જે છે એ એસ થી એન અને બહારના ભાગમાં એન થી એસ, એટલે એક ક્ષેત્ર રેખાઓ આ રીતે આવશે. જોજો, બિલકુલ કન્ફ્યુઝન ઉત્પન્ન ન થાય એવા પ્રયત્ન કરજો. બરાબર, કારણ કે હું વ્યવસ્થિત એકદમ ધીમે ધીમે તમને આખું સમજાવું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. બરાબર,
કારણ કે આ ચુંબકીય ક્ષેત્ર વિશે વધારે માહિતી તો લગભગ કોઈ શિક્ષક પાસે નથી, કારણ કે બહુ હાઈફાઈ ટોપિક છે આખો. તો આ રીતે બોલો, પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, બરાબર, અને ગજ્જીય ચુંબક જે આપણે બહાર રાખીએ છીએ એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, એ બંનેની દિશા કેવી છે? જો વિરુદ્ધ છે. બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ છે. જેથી એવું પણ માનવામાં આવે છે કે આજે આપણે આને એન ધ્રુવ કીધો ને, એ ખરેખર એન ધ્રુવ નહીં પણ એને એસ ધ્રુવ કહેવાય એમ. જો આપણે મેગ્નેટ છે એ પ્રમાણે લઈએ, અને આ ખરેખર કયો ધ્રુવ કહેવામાં આવે? એન. એવું પણ ધારણા છે. પણ આપણે, હું જ્યારે પણ દાખલો ગણાવતી વખતે કન્સિડર કરીશ તો હું આ બંનેને જ કન્સિડર કરીશ. તમે આ બંનેને પણ એન અને એસ લઈ શકો, પણ થોડું કન્ફ્યુઝન ઉત્પન્ન થશે. એટલે વૈજ્ઞાનિકોની એવી ધારણા પણ છે, કેટલાક વૈજ્ઞાનિકો શું કહે છે કે ભાઈ આ એસ ધ્રુવ છે અને આ એન ધ્રુવ છે, જ્યારે કેટલાક એમ છે કે ના, ખરેખર તો ચુંબકીય ક્ષેત્ર એસ થી આ રીતે આવવું જોઈએ કે નહીં. તો પછી એ એવું કહે છે કે એ ચુંબકીય, આ અંદરનો આપણો જે મેગ્નેટ છે એ પ્રમાણે જોઈએ તો આ એસ ધ્રુવ છે અને આ એન ધ્રુવ છે. પણ એક્ઝામ્પલ ગણતી વખતે હું આ સિસ્ટમને ફોલો કરીશ. બરાબર? ચલો, આટલું ક્લિયર થઈ ગયું. ઓકે, હવે બીજી વાત, પૃથ્વીની બીજી ચર્ચા કરીએ. તો સમજો, આપણે શું કીધું કે ભાઈ કોઈ પણ મેગ્નેટ છે એ હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. આપણે અત્યાર સુધી એવું માનતા હતા, પણ ખરેખર એવું નથી. એ મેગ્નેટ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થતું નથી. એ ઉત્તર દિશા સાથે હંમેશા 11.3 ડિગ્રી ઢળતું છે. તો ધારો કે મારી પાસે, પાછી ધારો કે આપણે આ એક પૃથ્વી લઈએ. ચલો, તો આ છે ઉત્તર દિશા. એટલે મારે એ ચર્ચા કરવી છે કે મારે ખરેખર ઉત્તર દિશામાં જવું જ છે, તો મારે શું કરવું એમ. હવે ચુંબકને જોઈને હું જઈશ તો એ તો સીધી વાત છે કે મને ખોટી દિશા બતાવે છે, પણ આપણે તો ખરેખર ઉત્તર દિશામાં જવું છે. મારે અહીંયા જ એક્ઝેક્ટ પહોંચવું છે. મેગ્નેટને જોઈને જાઓ તો અહીંયા પહોંચશો, તો મારે ખરેખર અહીંયા પહોંચવું હોય તો શું કરવું? તો એના માટે આવી વાત છે કે આખી પૃથ્વી જે છે, આખી પૃથ્વી, એ આખી પૃથ્વીને કેટલીક રેખાઓમાં ડિવાઈડ કરેલી છે. આખી પૃથ્વીને કેટલીક રેખાઓમાં ડિવાઈડ કરેલી છે. એ રેખાઓ, કેટલીક રેખાઓ આ રીતે છે, બરાબર, અને કેટલીક રેખાઓ જે છે એ કેટલીક રેખાઓ આ રીતે છે. કેટલીક રેખાઓ આ રીતે છે. બરાબર? તો કેટલીક આડી રેખાઓ છે, કેટલીક ઊભી રેખાઓ છે. બરાબર? આ જે ઊભી રેખાઓ જે આવે, ઊભી રેખાઓ, એ ઊભી રેખાઓને કહેવામાં આવે છે રેખાંશ. ઊભી રેખાઓ જે છે એને શું કહેવાય છે? રેખાંશ. બરાબર? ઇંગ્લિશમાં એને કહેવાય લોન્જીટ્યુડ. લોન્જીટ્યુડ. અને જે આડી રેખાઓ છે એ આડી રેખાઓને કહેવાય છે અક્ષાંશ. બરાબર? એને કહેવામાં આવે છે લેટિટ્યુડ. તો આખી પૃથ્વીને આ રીતે અક્ષાંશ અને રેખાંશમાં એમ કહેવાય ડિવાઈડ કરી દીધી છે. બરાબર? જે અક્ષાંશ છે ને, અક્ષાંશ, એ અક્ષાંશ છે એને અહીંયા 0 થી 90 સુધી ઉપર અને 0 થી 90 સુધી નીચે. અક્ષાંશ જે છે, બરાબર, એ 0 થી 90 સુધી ઉપર અને 0 થી 90 સુધી નીચે. સેમ અહીંયા 0 થી 90 સુધી ઉપર અને 0 થી 90 સુધી નીચે. આ રીતે એને લેવામાં આવે છે અક્ષાંશને. બરાબર? અને જે રેખાંશ છે, રેખાંશ, રેખાંશ છે તેને, બરાબર, આ 0 થી રેખાંશ જે છે તેને, ધારો કે અહીંયા આપણે આ આખી લાઈન છે ને, આપણે ધારો કે 0 અહીંયા લઈએ તો રેખાંશ છે શું છે? આખી પૃથ્વી પર છે, આમ વર્તુળાકાર. રેખાંશ છે આખી પૃથ્વી પર આમ વર્તુળાકાર છે. તો આ પેલી જે આ સાઈડની ધારો કે લાઈન હોય એને હું 0 લઈ લઉં તો આખી શું થાય? વર્તુળાકારી ફરીને પાછી અહીંયા આવશે. તો પાછળની સાઈડ જ્યારે જશે ત્યારે એને લેવામાં આવે છે 180. બરાબર? એટલે આ એમ કહેવાય કે આ સાઈડથી આમ 180, એટલે કે આ રીતે અહીંયાથી આમ 180 લેવાય અને અહીંયાથી આમ 180 લેવાય. એટલે 0 થી આ બાજુ 180 અને 0 થી આ સાઈડ 180. એટલે આને એમ કહેવાય 0 થી, હવે 0 થી આ સાઈડ પૂર્વ તરફનું 180 ને આને કહેવાય પશ્ચિમ તરફનું 180. બરાબર? તો આ રીતે આખી પૃથ્વી જે છે એને આ રીતે ડિવાઈડ કરેલી છે અક્ષાંશ અને રેખાંશના સ્વરૂપમાં. તો આને કહી દઈએ આપણે નોર્થ, આને કહી દઈએ આપણે સાઉથ, અને કહી દઈએ આપણે ઈસ્ટ, ને આને કહી દઈએ આપણે વેસ્ટ. બરાબર? તો આ અક્ષાંશ અને રેખાંશની જે સિસ્ટમ છે, અક્ષાંશ અને રેખાંશની જે સિસ્ટમ છે, એ સિસ્ટમ પ્રમાણે જો આપણે અક્ષાંશ રેખાંશની સિસ્ટમ પ્રમાણે આપણે જો
કોઈ પણ પદાર્થનું સ્થાન રજૂ કરવું હોય, ધારો કે આ પદાર્થ અહીંયા છે, કોઈ સ્થળ છે અહીંયા છે, તો ત્યાં હંમેશા એક અક્ષાંશ હોય એક રેખાંશ હોય, તો એને આધારે તેનું સ્થળ નક્કી થાય, એનું એડ્રેસ મળે. આપણે કેમ ઘરનું એડ્રેસ હોય કે ભાઈ આની બાજુમાં, ફલાણાની પાસે, એની પાછળ, એમ પૃથ્વી પરના કોઈ પણ સ્થળ હોય, કોઈ પણ સ્થળ પૃથ્વી પરનું, એનું સ્થાન એ આ અક્ષાંશ અને રેખાંશના યામોને આધારે નક્કી થાય. બરાબર? દાખલા તરીકે બરાબર, તો આ તમને સ્થાનો જે છે એના એડ્રેસ, જે તે પોઈન્ટ હોય ત્યાં શું છે, એક અક્ષાંશ ને રેખાંશ પસાર થતી હોય, તો એનું તમને પોઝિશન શું છે એ તમને મળે. આનો ઉપયોગ ક્યાં થાય, તો કે નેવિગેશન જે છે, વિમાન છે, એ વિમાનને ઉતરવા માટેના આ ડેટા હોય કે આટલા નોર્થ, આટલા સાઉથ, બરાબર, આટલું વેસ્ટ, આટલું, બરાબર. તો એ પ્રમાણે રેખાંશ અને અક્ષાંશ પ્રમાણે કોઈ પણ સ્થળ ઉપર એ વિમાન જે છે એ એરપોર્ટમાં લેન્ડિંગ કરે. બરાબર, એને એમ તો ન કહે કે ભાઈ આની બાજુમાં, એવા ડેટા એમાં હોય નહીં. તો નેવિગેશનમાં આ અક્ષાંશ રેખાંશનો ઉપયોગ થાય. નેવિગેશન છે તો એમાં અક્ષાંશ રેખાંશનો ઉપયોગ થાય. બરાબર. હવે ધારો કે કોઈ સ્થળ અહીંયા છે, બરાબર, તો એ સ્થળ માટે જે રેખાંશ અહીંયા ધારો કે છે, બરાબર, તો રેખાંશ જે છે, તો રેખાંશને આપણે, બરાબર, 0, આ 0 થી 180, પેલી સાઈડ 180 ને આ બાજુ 180, તો ધારો કે રેખાંશ પ્રમાણે એ સ્થાન જે છે એનું જ્યાં મૂલ્ય છે એ ધારો કે છે અત્યારે ધારો કે 80 છે, તો 80 ડિગ્રી વેસ્ટ એવું કહેવાય. બરાબર, 80 ડિગ્રી વેસ્ટ, તો એ શું થઈ ગયો, રેખાંશ થઈ ગયો. બરાબર. અને અક્ષાંશ એટલે કે ભાઈ કેટલો ઉપર છે, તો કેટલો ઉપર છે, તો પછી આપણે એવું કહી શકીએ ભાઈ 0 થી ઉપર તરફ લેવાનું. તો એમ કહેવાય કે ભાઈ ધારો કે એ ખૂણો જે છે એ 30 હોય, તો 30 ડિગ્રી નોર્થ અક્ષાંશ. એટલે તમારે અહીંયાથી આ 0 છે, 0 થી તમે આ 0 લાઈન છે, 0 થી સ્ટાર્ટ કરો, તો આ બાજુ તમારે 80 ડિગ્રી સુધી વેસ્ટ જવાનું. એટલે કે પશ્ચિમ દિશામાં 80 ડિગ્રી જાઓ અને પછી તમે ઉત્તર દિશામાં 30 ડિગ્રી, એટલે ઉપર તરફ 30 ડિગ્રી જાઓ. તો આ પ્રમાણે તમને કોઈ પણ સ્થળ છે એનું શું મળશે, તમને એડ્રેસ મળે. તો આપણા પૃથ્વીના જે ધ્રુવો છે, બરાબર, ભૂચુંબકીય દક્ષિણ અને ભૂચુંબકીય ઉત્તર, તો એમના એડ્રેસ શું હશે, તો એમના જો આપણે એડ્રેસ આપ્યા છે, જો કે ચુંબકીય ઉત્તર ધ્રુવનું સ્થાન 79.74 નોર્થ અક્ષાંશ, અક્ષાંશમાં આટલા નોર્થમાં જવાનું, અને 71.8 વેસ્ટ રેખાંશ પર ઉત્તર કેનેડામાં ક્યાંક આવેલું છે. બરાબર, ચુંબકીય ઉત્તર કીધો, ચુંબકીય ઉત્તર એટલે ક્યાં, ચુંબકીય ઉત્તર જ્યાં છે તે. બરાબર, તો મતલબ કે ભૂચુંબકીય દક્ષિણ, એમ ભૂચુંબકીય દક્ષિણ, તો ચુંબકીય ઉત્તર. તો એ ચુંબકીય ઉત્તર છે એ ક્યાં આવેલો છે, તો કે આ પોઝિશન શું છે, તો કે એ પોઝિશન છે ઉત્તર કેનેડા. કઈ છે, ઉત્તર કેનેડા. એના આપણે પોઈન્ટ આપ્યા 79.74 ડિગ્રી નોર્થ અક્ષાંશ, એટલે અક્ષાંશ પ્રમાણે આટલા, અને 71.8 ડિગ્રી વેસ્ટ રેખાંશ, એટલે રેખાંશમાં કેટલા જવાના, 71.8. એટલે અક્ષાંશ અને રેખાંશના આ પ્રમાણે મૂલ્યો પરથી આપણને એ સ્થળ મળે. સેમ એ જ રીતે જે આ સ્થાન છે, તો એ સ્થાન છે એન્ટાર્કટિકા. એન્ટાર્કટિકામાં ભૂચુંબકીય ઉત્તર આવેલો છે, અથવા તો ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે. બરાબર, એનું સ્થાન છે 79.74 ડિગ્રી સાઉથ અક્ષાંશ. બરાબર, સાઉથમાં જવાનું, અક્ષાંશ આટલો, અને એમાં 180.22 ઈસ્ટ રેખાંશ, 180.22 ઈસ્ટ રેખાંશ. બરાબર, ઈસ્ટમાં તમારે 180.22, થી થોડુંક જસ્ટ આગળ આવે એટલે શું લખ્યું, 180.22 ઈસ્ટ તરફથી તમારે જવાનું. બરાબર, ઈસ્ટ તરફથી તમારે એટલું જવાનું, સાઉથમાં એટલું જવાનું. તો બહુ વધારે ડિટેલમાં આમાં ચર્ચા કરવાની આપણે કોઈ જરૂર નથી, પણ જે તમને આ ડેટા આપ્યા છે એ જરા તમારે બને ત્યાં સુધી યાદ રાખવાના. બરાબર, ચલો, પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ પાસે આવેલા ધ્રુવને ઉત્તર ચુંબકીય ધ્રુવ કહે છે. તે જ રીતે ભૌગોલિક દક્ષિણ ધ્રુવ પાસે આવેલા ધ્રુવને દક્ષિણ ચુંબકીય ધ્રુવ કહે છે. તો બોલો આમાં છે જે ઉત્તર ધ્રુવ પાસે આવેલા ધ્રુવને ઉત્તર ચુંબકીય ધ્રુવ કહેવાય, આ ચુંબકીય ધ્રુવ, અને દક્ષિણ ધ્રુવ પાસે, ભૌગોલિક દક્ષિણ ધ્રુવ પાસે આવેલા ધ્રુવને દક્ષિણ ચુંબકીય ધ્રુવ કહે છે. ધ્રુવના નામકરણમાં થોડીક દુવિધા પણ છે. જો આપણે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રરેખાઓ જોઈએ તો જોઈ શકીએ કે ગજિયા ચુંબકથી વિપરીત છે, જે આપણે આગળ ચર્ચા કરી. ગજિયા ચુંબકની જે ચુંબકીય ક્ષેત્રરેખાઓ છે એની કરતાં આ કેવી છે, થોડી વિપરીત છે. બરાબર, અને એને પરિણામે ઉત્તર ચુંબકીય ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્રરેખાઓ અંદર પ્રવેશે છે અને દક્ષિણ ચુંબકીય ધ્રુવમાંથી તે બહાર આવે છે.
ઉત્તર ચુંબકીય ધ્રુવ છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે છે. ચુંબકીય ઉત્તરની વાત છે. અને દક્ષિણ ચુંબકીય ધ્રુવ આપણો એસ જે છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ત્યાંથી કેવી થાય છે, બહાર આવે છે. અને પરિણામે આને શું કહેવામાં આવે છે, આ જે નોર્થ લીધો એને એસ પણ કહી શકાય છે, અને આ દક્ષિણ લીધો એને નોર્થ પણ કહી શકાય. પણ આપણે આને ફોલો કરવાનું છે, બરાબર, આપણે આને ફોલો કરવાનું. ચાલો, એની પછી છે આવી પ્રણાલી એટલા માટે પડી કે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ઉત્તર દિશા તરફ રહેતો હતો. તો ખ્યાલ જ છે આપણને. ચુંબકનો ઉત્તર ધ્રુવ પણ ઉત્તર દિશા તરફ રહેતો, એટલે કે ઉત્તર દિશા દર્શાવતો હોવાથી તેનું એ નામ પડ્યું. આમ હકીકતમાં પૃથ્વીની અંદર ઉત્તર ચુંબકીય ધ્રુવ જાણે કે પૃથ્વીની અંદરના ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવની તેમ વર્તે, અને તેથી ઉલટું પણ. ઉત્તર ચુંબકીય ધ્રુવ એ કોની તરીકે વર્તે, દક્ષિણ ધ્રુવ તરીકે. એટલે જે આપણે હમણાં આગળ વાત કરીએ જ, ઉત્તર ચુંબકીય ધ્રુવ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. બોલો, ખબર પડે છે? બરાબર. ચાલો, તો આપણે આ રીતે આપણે આ આકૃતિને ફોલો કરવાની છે. હજી પાછું હું કહી દઉં, બરાબર. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. હવે મેઇન જે આપણો પોઈન્ટ હતો કે ભાઈ મારે બરાબર ઉત્તર દિશામાં મારે જવું છે, મારે આ સ્થાને પહોંચવું છે. તો જો આ સ્થાને મારે પહોંચવું હોય અને જો હું ચુંબકને જોઈને આગળ વધીશ તો હું ક્યાં પહોંચી જઈશ, ઉત્તર કેનેડા પહોંચી જઈશ. અહીંયા આપણું ઉત્તર કેનેડા છે, એટલે મારે ખરેખર અહીંયા જવું છે, પણ જો હું ચુંબકને જોઈને જઈશ તો ઉત્તર કેનેડા પહોંચી જઈશ. તો પછી મારે ત્યાંથી શું કરવું પડશે કે આ બંને ધ્રુવો વચ્ચે લગભગ 1200 કિલોમીટરનું અંતર છે. બંને જે ધ્રુવો છે એમની વચ્ચે લગભગ 1200 કિલોમીટરનું અંતર છે. એટલે કે જે આ ખૂણો જે બને છે 11.3 ડિગ્રીમાં બને છે. તો મારે ફરી પાછું ત્યાંથી 1200 કિલોમીટર જવું પડે. પણ નહીં, મારે ખરેખર ઉત્તર ધ્રુવ પર જ જવું છે. તો કોને જોવું પડે, તો કે રેખાંશને જોવીને જવું પડે. આ જે રેખાંશ છે એ રેખાંશને તમારે જુઓ તો રેખાંશ હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાંથી જ પસાર થાય. કોઈ પણ સ્થળની રેખાંશ જે છે એ હંમેશા ઉત્તર દક્ષિણ ધ્રુવમાંથી પસાર થાય. તો રેખાંશને જોઈને તમે જાઓ ને તો તમે સાચી ઉત્તર દિશામાં પહોંચી શકો. બરાબર. ચાલો, તો પછી એ કઈ રીતે થાય તો એની ચર્ચા કરીએ. જોજો, ધ્યાન આપજો. એના માટે આપણે કેટલાક શબ્દો પહેલા વ્યાખ્યાયિત કરવા પડશે. જે શબ્દો છે ચુંબકીય ડેક્લિનેશન અને ડીપ. તો પહેલો પ્રશ્ન છે ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ સમજાવો. તલ એટલે સમતલ. એટલે પૃથ્વીની સપાટી પરનું કોઈ પણ સ્થળ ધારો. પૃથ્વીની સપાટી પર કોઈ પણ તમે બેઠા છો એ સ્થળ તમે ધારો. આ બિંદુએ રેખાંશ વર્તુળની દિશા ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે. તમને હમણાં કીધું રેખાંશ જે છે એ હંમેશા ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા જ બતાવે. રેખાંશ હંમેશા ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ દિશા જ બતાવે. રેખાંશની ઉત્તર ધ્રુવ તરફની રેખા સાચી ઉત્તર દિશા હોય. રેખાંશની ઉત્તર ધ્રુવ તરફ જે દિશા હોય ને એ હંમેશા સાચી હોય. મેગ્નેટ કહે ને એ ખોટી હોય. પણ ખબર, મેગ્નેટ કે દિશા કઈ હોય, ખોટી હોય. ઓકે, તો ચલો પહેલા આપણે શબ્દ વ્યાખ્યાયિત કરશું ભૌગોલિક ધ્રુવતલ. તો સમજો તમે જે સ્થાને છો એ સ્થાનેથી કોઈને કોઈ રેખાંશ પસાર થતી હશે. કારણ કે આપણે સુરતમાં રહીએ તો સુરતમાંથી પણ કોઈને કોઈ રેખાંશ પસાર થતી હશે. બરાબર. એ રેખાંશ જે છે એ આ ઉત્તર દિશા હોય ને આ કઈ હોય, દક્ષિણ દિશા. કઈ તો કે જે પૃથ્વીની દિશાઓ છે તે. તો એ રેખાંશ અને પૃથ્વીની ભ્રમણાક્ષ, રેખાંશ અને જે પૃથ્વીની ભ્રમણ અક્ષ હોય તે. બરાબર. આ જે છે પૃથ્વીની આપણી ભ્રમણ અક્ષ હોય તે. દાખલા તરીકે આ પૃથ્વી આપણે લઈએ, બરાબર, અને આ એની આપણે ભ્રમણ અક્ષ લઈએ. આ એની ભ્રમણ અક્ષ હું લઉં, બરાબર. તો આ પૃથ્વીની ભ્રમણાક્ષ થઈ ગઈ. અને કોઈને કોઈ રેખાંશ, ધારો કે કોઈ પણ સ્થળે કોઈને કોઈ રેખાંશ પસાર થતી હોય તો એ રેખાંશ અને આ પૃથ્વીની જે ભ્રમણાક્ષ છે એમની વચ્ચે આ એક સમતલ બન્યું. આ શું બન્યું, એક સમતલ બને. તો એ સમતલને કહેવાય ભૌગોલિક ધ્રુવતલ. આ સામાન્ય રીતે તમને સમજાયું. પૃથ્વીની ભ્રમણાક્ષ અને રેખાંશ સાથે જે સમતલ બને એને કહેવાય ભૌગોલિક ધ્રુવતલ. એને કહેવાય જીઓગ્રાફિકલ મેરિડિયન. હવે આ તમારે સમજવું હોય ને કે આ કેવું હોય તો શું કરવાનું, સફરજન લેવાનું. સફરજનની જે સેન્ટર હોય ને ત્યાંથી તમે એક ચીર કાપી લ્યો. એક નાની અમસ્તી ચીર કાપો એક્ઝેક્ટ સેન્ટરમાંથી. તો એ ચીર જે છે ને એ તમે જે ચીર કાપો ને તો એ જે ચીર છે ને એ કહેવાય ભૌગોલિક ધ્રુવતલ. ખબર પડે? કારણ કે એ સફરજનના જે ધ્રુવો હોય ને એમાંથી પસાર થાય. સફરજનના ધ્રુવોમાંથી પસાર થાય. ક્લિયર થઈ ગયું આટલું?
બરાબર. ચલો, તો ભૌગોલિક ધ્રુવતલ કોને કહેવાય ખબર પડી. પૃથ્વીની ભ્રમણ અક્ષ અને રેખાંશ વૃત્તને સમાવતું સમતલ, ઉધ્વ સમતલને કહેવાય ભૌગોલિક ધ્રુવતલ. બરાબર. ચલો, એની પછી છે ચુંબકીય ધ્રુવતલ. તો સમજો, પૃથ્વી પરનું તમે કોઈ પણ સ્થળ લ્યો તો ત્યાં એક ચુંબકીય ક્ષેત્ર રેખા પણ પસાર થતી હશે. પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા પણ પસાર થતી હશે, ઉત્તરથી દક્ષિણ તરફે જતી હશે, પણ એ ખોટી દિશા હશે. એ કઈ દિશા હશે? ખોટી દિશા હશે. એટલે ખબર પડે, પૃથ્વીમાં કોઈ પણ સ્થળ તમે લ્યો તો ત્યાંથી શું પસાર થતી હશે? ચુંબકીય ક્ષેત્ર રેખા પણ પસાર થતી હશે, પણ એ કઈ દિશા હશે? ખોટી દિશા હશે. બોલો, ખબર પડે. તો એ ચુંબકીય ક્ષેત્ર રેખા, બરાબર, ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે એ જે સમતલ બનાવે, પૃથ્વીની સપાટી સાથે જે સમતલ બનાવે એને કહેવાય ચુંબકીય ધ્રુવતલ. ખબર પડે, એ જે ક્ષેત્ર રેખા છે એ પૃથ્વીની સપાટી સાથે જે સમતલ બનાવે એને કહેવાય ચુંબકીય ધ્રુવતલ. ક્લિયર થઈ ગયું આટલું? બરાબર. માફ કરજો, પૃથ્વીની સપાટી નહીં પણ ચુંબકની અક્ષ. કઈ? તો કે ચુંબક જે છે આપણું, ચુંબકની અક્ષ સાથે જે સમતલ બનાવે એને કહેવાય ચુંબકીય ધ્રુવતલ. દાખલા તરીકે જે આપણી આ પૃથ્વી છે, બરાબર, તો આ રેખાંશ થઈ ગઈ. હવે કોઈ આપણી જે આ જે છે એ મેગ્નેટની અક્ષ હતી, તો કોઈને કોઈ શું હશે? ચુંબકીય ક્ષેત્ર રેખા પણ આ સ્થળ પાસેથી પસાર થશે. આ જે આપણું સ્થળ છે ત્યાંથી કોઈને કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખા, ધારો કે ચુંબકીય ક્ષેત્ર રેખા પણ અહીંયાથી પસાર થઈ. તો આ ચુંબકીય ક્ષેત્ર રેખા અને આ જે ચુંબકીય અક્ષ છે તે એની સાથે જે આ સમતલ બને એ સમતલને શું કહેવાય? એનું ચુંબકીય ધ્રુવતલ, મેગ્નેટિક મેરિડિયન. ખબર પડે? બરાબર. તો એનો મતલબ એવો થાય કે આ બંને સમતલ વચ્ચે ખૂણો બને છે ને, બંને સમતલ વચ્ચે ખૂણો બને. દાખલા તરીકે જો આ રીતે ખૂણો બનશે કે ધારો કે આપણે અહીંયા એક સમતલ લઈએ, આ એક સમતલ લઈએ અને આ આપણે અહીંયા બીજું સમતલ લઈએ, બરાબર. આ જે છે એ જીઓગ્રાફિકલ મેરિડિયન છે, આ મેગ્નેટિક મેરિડિયન છે. તો એમની વચ્ચે એક ખૂણો બનતો હોય હંમેશા, બરાબર. જે ખૂણો આપણે આગળ ચર્ચા કરી તેમ 11.3 ડિગ્રીનો હોય, બરાબર. જો સેન્ટર પર હોય તો આપણે એ સેન્ટર પરથી એ ખૂણો 11.3 ડિગ્રીનો હોય, જે આપણે અહીંયા આકૃતિમાં આપણે વાત કરી ગયા તે. આ સેન્ટર પાસે જો અહીંયા ઉભા રહ્યો તમે તો એક ક્ષેત્ર રેખા, એક જે છે એ રેખાંશ આમ પસાર થાય, ચુંબકીય ક્ષેત્ર રેખા આમ હોય તો એમની વચ્ચે એક ખૂણો બની ગયા. એ 11.3 ડિગ્રી હતો. તો એટલું ક્લિયર થઈ ગયું. તો ટૂંકમાં કોઈ પણ સ્થળ પાસે રેખાંશ અને અક્ષાંશ કંઈક ખૂણો બનાવે, એટલું ફાઇનલ થયું. તો જો પેલા ચુંબકીય ધ્રુવતલ એટલે પૃથ્વીની સપાટી પરના કોઈ સ્થાન અને પૃથ્વીના ઉત્તર દક્ષિણ ધ્રુવોને જોડતી કાલ્પનિક રેખા. કાલ્પનિક રેખા એટલે કઈ? પેલી ચુંબકીય ક્ષેત્ર રેખા છે તે. આથી પસાર થતા ઉધ્વ સમતલને ચુંબકીય ધ્રુવતલ કહેવાય. આ સમતલ પૃથ્વીની સપાટીને રેખાંશ જેવા વર્તુળમાં શું કરે? છેદે, એટલે કે ખૂણો બનાવે. બંને સમતલો શું કરે? એકબીજાને છેદે. બંને સમતોલા એકબીજાને છેદે. તો સફરજન હોય તમે એને આડું કાપો તો એ તમને શું મળે? એક આમ બે ભાગ થઈ જાય, આમ બે ભાગ થાય કે નહીં? બરાબર. તો એ ભાગ અને આ જે ભાગ આપણો લીધો તેમની વચ્ચે હંમેશા એક ખૂણો બને. તો ચલો, ફાઇનલી યાદ શું રાખવાનું? રેખાંશ સાથે જે સમતલ બને એ કહેવાય ભૌગોલિક ધ્રુવતલ, અને ચુંબકીય ક્ષેત્ર રેખા જે સમતલ બનાવે એને કહેવાય ચુંબકીય ધ્રુવતલ. બરાબર. તો હવે ચર્ચા કરશું આપણે મેગ્નેટિક ડેક્લિનેશન, દિક્પાત કોણ, ડી. આ એક ખૂણો છે. શું છે? આ એક ખૂણો છે. બરાબર. ચલો, કયો ખૂણો? તો જો ધારો કે મારી પાસે ઉત્તર દક્ષિણ, સાચો ઉત્તર ધ્રુવ અને સાચો દક્ષિણ ધ્રુવ જો હું ધ્યાનમાં લઉં તો એ ધારો કે આ રીતે છે. ચલો, આ છે સાચો ઉત્તર. જોજો, સાચો ઉત્તર અને સાચો દક્ષિણ. કોઈ પણ સ્થળની આ શું છે? રેખાંશ છે જે ઉત્તર દક્ષિણ દિશામાંથી પસાર થાય. બરાબર. હવે મારે એ જાણવું છે કે આ સ્થળે ચુંબકીય ક્ષેત્ર રેખા કઈ દિશામાં હશે. ચુંબકીય ક્ષેત્ર રેખા કઈ દિશામાં હોય એ જો મારે જાણવું હોય તો એના માટે મારે શું કરવું પડશે? એક મેગ્નેટને રાખવું પડશે. તો ધારો કે મેગ્નેટ છે, જો આ રીતે સ્થિર થાય તો ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતે હોય. હવે આમ જ કેમ હોય? તો કે આપણને ખબર છે કે મેગ્નેટને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે, કારણ કે એક ડાયપોલ છે. તો એનો મતલબ કે આ જે છે એ શું હશે? ખોટી ઉત્તર દક્ષિણ દિશા હશે. આ ઉત્તર ને આ દક્ષિણ.
તો એનો મતલબ કે આ એક સમતલ થઈ ગયું, આ બીજું સમતલ થઈ ગયું, એમની વચ્ચે એક ખૂણો બને, જે હમણાં આગળ આપણે વાત કરી એને કહેવાય ડેક્લિનેશન. ખૂણો બને એને શું કહેવાય? ડેક્લિનેશન. બરાબર. મતલબ કે ધારો કે તમારે ઉત્તર ધ્રુવ પર જવું છે, તો તમારે કોને ફોલો કરવી પડે? રેખાંશને. જો આને ફોલો કરવા જાવ તો તમે અહીંયા પહોંચી જાઓ. તો તમારી પાસે રેખાંશનો ડેટા છે કે ભાઈ આ સ્થળેથી રેખાંશ આ રીતે પસાર થાય છે. રેખાંશનો તમારી પાસે ડેટા છે, બરાબર, જે ફિક્સ છે. પૃથ્વી પર રેખાંશનો ડેટા છે, એ કોઈ પણ સ્થળ આગળ રેખાંશનું મૂલ્ય ફિક્સ છે. તો હવે તમે મેગ્નેટને જુઓ, કારણ કે રેખાંશ તો દેખાવાની નથી, પણ દેખાય કોણ? ચુંબકીય ક્ષેત્ર રેખા દેખાય. તો તમે એમ કહો સર અમને તો નથી દેખાતી. અરે સિમ્પલ છે ને, ચુંબક મેગ્નેટ લઈ લો, એને તમે સ્થિર રાખો, એ જે દિશામાં સ્થિર થાય એ ચુંબકીય ક્ષેત્ર રેખા હોય. તો બોલો દેખાય કે નહીં? બોલો ખબર પડે? તો રેખાંશ દેખાતી નથી, એના ડેટા ફિક્સ છે, તો એ તમને અલ્ટિમેટ ખબર પડે. હવે તમે મેગ્નેટને રાખો તો એ તમને ખોટી દિશા બતાવશે. તો ધારો કે આ ખૂણો જે છે, ધારો કે જે તે સ્થાને આ ખૂણો 10 ડિગ્રીનો છે, બંને વચ્ચેનો ડેક્લિનેશન 10 ડિગ્રી છે, તો એનો અર્થ એવો થાય કે તમારે તમારી જે દિશા છે એને 10ના ખૂણે, ચુંબક કે ને કે આમ જાવ, પણ નહીં, આપણે એમ નહીં જવાનું, આપણે 10ના ખૂણે વળીને જવાનું. મેગ્નેટ એમ કે ભાઈ ઉત્તર ધ્રુવ આમ છે, પણ એમ નહીં, આપણે શું કરવાનું? 10ના ખૂણે વળીને પછી આ દિશામાં જવાનું. તો આનો ઉપયોગ ક્યાં થાય? આનો ખાસ ઉપયોગ થાય એક તો વિમાનમાં, બરાબર, અને બીજો ઉપયોગ થાય, બરાબર, બોટમાં, જે બધા જહાજો છે એમાં. કારણ કે એમાં દરિયામાંથી જહાજ, દરિયા મધદરિયે જ્યારે જહાજ જે છે એ તરતું હોય અને એને ઉત્તર દિશા જાણવી જરૂરી છે. તો જે તે કોમ્પ્યુટર આપણા છે એમાં શું હોય છે? રેખાંશના ડેટા એમાં નાખેલા હોય, ફિક્સ હોય છે. મેગ્નેટને આધારે તમને આ મળે એટલે તમને શું મળશે? ડેક્લિનેશન. તો મેગ્નેટ જે દિશા કીએ, બરાબર, એની ડેક્લિનેશન પ્રમાણે 10 ડિગ્રી ધારો કે હોય તો 10 ડિગ્રી વળીને જવું પડે. જેમ આગળ જશે તેમ ડેક્લિનેશન પાછો બદલાઈ જશે. ડેક્લિનેશન પાછો બદલાશે. કેમ? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બોલો વળાંક લે છે ને, એટલે બધા સ્થાને ડેક્લિનેશન ફિક્સ નથી. જુદા જુદા સ્થાને ડેક્લિનેશનના મૂલ્યો જુદા જુદા હોય, બદલાતા જાય. પણ પેલો ડેક્લિનેશન શું છે એ તમને ખબર પડી? રેખાંશ અને જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એમની વચ્ચેનો ખૂણો, અથવા તો જીઓગ્રાફિકલ મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેનો ખૂણો. તો જો સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવેલ ચુંબકીય સોય ચુંબકીય ધ્રુવતલમાં રહેશે, અને સોયનો ઉત્તર ધ્રુવ ભૂચુંબકીય દક્ષિણ તરફ ગોઠવાશે. સોયનો જે ઉત્તર ધ્રુવ છે એ કઈ દિશામાં ગોઠવાય? ભૂચુંબકીય દક્ષિણ, આ ભૂચુંબકીય ઉત્તર. ચુંબકીય ધ્રુવોને જોડતી રેખા પૃથ્વીની ભૌગોલિક અક્ષ સાથે થોડી ઢળતી હોવાથી ચુંબકીય ધ્રુવતલ ભૌગોલિક ધ્રુવતલ સાથે એક ખૂણો બનાવશે. આમ તે સાચા ભૌગોલિક ઉત્તર અને ચુંબકીય સોય વડે દર્શાવતા ઉત્તર વચ્ચેનો કોણ છે. આ સાચો ઉત્તર અને આ ચુંબકવાળો ઉત્તર એમની વચ્ચેનો કોણ છે. આ ખૂણાને ચુંબકીય ડેક્લિનેશન કહે છે. શું કહેવાય આ ખૂણાને? ચુંબકીય ડેક્લિનેશન. બરાબર. તો બંને સમતલો વચ્ચેનો ખૂણો એ ચુંબકીય ડેક્લિનેશન. મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન મોટું હોય છે, જ્યારે વિસ્તૃત પાસે તે ઓછું હોય છે. હવે એનું કારણ શું? તો કે આપણો જે કે મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર લઈએ તો એના જેવું જ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. તો આ એન છે અને આ એસ છે, બરાબર. તો હવે જો આ તમે એન થી એસ ક્ષેત્ર રેખાઓ આ રીતે હોય, બરાબર, એસમાં દાખલ થાય, તો આ જે છે એ ધ્રુવ વિસ્તાર છે અને આ વિષુવવૃત્ત પાસેનો વિસ્તાર છે. તો અહીંયા ક્ષેત્ર રેખાઓ જો વધારે વક્ર બને, રેખાંશ તો ફિક્સ છે, પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધુ વક્ર બને એટલે અહીંયા ખૂણો કેવો બને? મોટો. જ્યારે વિષુવવૃત્ત જે સમતલ છે એમાં ખૂણો કેવો હોય? ઓછો. પડે ખબર? એટલે મોટા અક્ષાંશ માટે, જો મોટો અક્ષાંશ કેમ? તો આગળ આપણે એના માટે ફરી પાછી આપણી આગળની આકૃતિ લેવી પડે, બરાબર. અક્ષાંશમાં મેં તમને કીધું કે ભાઈ અહીંયા અક્ષાંશ 0 હોય, ત્યાંથી ઉપર તરફ 90 નો, એટલે કયા બાજુ તમે જાઓ છો? ધ્રુવ બાજુ જાઓ. એટલે તમે ટૂંકમાં અહીંયાથી જેમ આમ જાઓ તેમ ડેક્લિનેશન મોટો થતો જાય, અક્ષાંશ મોટો થાય એમ ડેક્લિનેશન મોટો થાય. અને વિષુવવૃત્તિ આ જે સમતલ છે વચ્ચેના ભાગમાં ત્યાં ડેક્લિનેશન કેવો હોય? નાનો હોય. હવે આપણો દેશ જે છે ને અહીંયા આવેલો છે, અહીંયા વિષુવવૃત્તીય પ્રદેશોમાં કર્કવૃત્ત પ્રસાર થાય એવું આપણે ભણી ગયા સમાજ વિદ્યામાં, બરાબર. એ કર્કવૃત્ત એટલે આ વિષુવવૃત્તીય રેખા, બરાબર. અને પરિણામે ત્યાં ડેક્લિનેશન કેટલું હશે? તો કે દિલ્હી પાસે તે 0°41' ઈસ્ટ અને મુંબઈ પાસે 0°58' વેસ્ટ. મતલબ કે ડેક્લિનેશન કેવો છે? ખૂબ નાનો, બરાબર. એટલે કે સાચો ઉત્તર અને ખોટો ઉત્તર એક્ઝેક્ટ લગભગ કેવા છે? 1 અંશ કરતા પણ ઓછા ખૂણે છે.
એનો મતલબ એવો કે ભગવાને આપણને એક ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ વધારે પડતી આપણને ફેસિલિટી પહોંચાડી છે કે ભૌગોલિક દ્રષ્ટિએ આપણે આપણા ઇન્ડિયામાં કોઈ પણ મેગ્નેટ હોય એ સાચી ઉત્તર અને દક્ષિણ દિશા જ બતાવે. મતલબ કે તમે હિન્દ મહાસાગરમાં જ્યાં સુધી હો, હિન્દ મહાસાગરમાં તમે જ્યાં સુધી ભ્રમણ કરતા હો ત્યાં સુધી આપણી સ્ટીમરો અને આપણી બોર્ડમાં જે મેગ્નેટ હોય એ સાચી ઉત્તર દક્ષિણ દિશાઓ જ બતાવે, કારણ કે ડેક્લિનેશન ખૂબ ઓછો છે. પણ ત્યાંથી ફરતા ફરતા તમે બીજા મહાસાગરમાં આવો એટલે ડેક્લિનેશનનું મૂલ્ય ધીમે 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 વધતું જાય. તો ભગવાનની આપણા દેશ ઉપર એક પ્રકારની કૃપા છે, બરાબર, કે ડેક્લિનેશન અહીંયા કેવો છે, બહુ ઓછો છે, અને પરિણામે આપણે સાચી ઉત્તર દક્ષિણ દિશાઓ જ જાણી શકીએ છીએ. ક્લિયર આટલું? તો ભગવાનની આ પહેલી કૃપા. ઓકે, બરાબર. ચાલો બીજું, આ બંને સ્થાને ચુંબકીય સોય લગભગ સાચી ઉત્તર દિશા દર્શાવે છે. ક્લિયર? જો બીજી ભગવાનની કૃપા એ છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પર કેવું હોય છે, નબળું હોય છે. જ્યારે ધ્રુવો પાસે કેવું હોય છે, પ્રબળ હોય. એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બોલો ધ્રુવો પાસે પ્રબળ હશે, જ્યારે અહીંયા કેવું હશે, વચ્ચેના ભાગમાં કેવું હશે, નબળું હશે. આપણો દેશ અહીંયા આવેલો છે, વિષુવવૃત્તીય પ્રદેશમાં છે, એટલે ત્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેવું છે, ઓછું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઓછું છે, બરાબર. અને પરિણામે આપણા દેશમાં જે રોકેટ પ્રક્ષેપણ કેન્દ્ર છે, રોકેટ પ્રક્ષેપણ કેન્દ્ર એ આપણા દેશમાં ક્યાંથી કરવામાં આવે છે, તો કે એ આઈ થિંક રોકેટ પ્રક્ષેપણ કેન્દ્ર આપણે જે છે એ ત્રિવેન્દ્રમ પાસેનું થુંબા એ ચુંબકીય વિષુવવૃત્ત પર હોવાથી તેને રોકેટ પ્રક્ષેપણ કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવે છે. તિરુવનંતપુરમમાં આવેલું છે, કેરળમાં. કારણ કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું છે, ઓછું છે. અને આપણે આગળ જતા ચેપ્ટર નંબર 6માં આપણે ભણશું કે કોઈ પણ રોકેટ જે છે એ જેમ ઉપર તરફ જાય તેમ એની ગતિનો વિરોધ કરતું એક બળ નીચે તરફ લાગે, આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રને કારણે. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે કે નહીં? ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે એટલે F=IL×B પ્રમાણે એની પર બળ લાગે, કારણ કે વિદ્યુત પ્રવાહનું વહન કરવાનું છે. એ આપણે આગળ જતા ભણીશું, એમાં પ્રવાહ પ્રેરિત થશે, બરાબર. અને પરિણામે બળ એક નીચે તરફ લાગે છે. ચુંબકીય ક્ષેત્ર આપણે કેવું છે, અહીંયા ઓછું પ્રબળ છે, અને પરિણામે બળ પણ કેવું લાગશે, ઓછું. એટલે ત્રિવેન્દ્રમ પાસેનું થુંબા એ ચુંબકીય વિષુવવૃત્ત પર હોવાથી રોકેટ પ્રક્ષેપણ કેન્દ્ર તરીકે બેસ્ટ છે. અને જુદા જુદા, બરાબર, દેશો એ રોકેટ પ્રક્ષેપણ કરવા માટે આપણા દેશનો જે ઈસરો છે એનો ઉપયોગ કરે છે, અને ઈસરો એ રોકેટોને આપણા દેશમાંથી પ્રક્ષેપિત કરે છે બીજા દેશના જે રોકેટ હોય તે, બરાબર. તો આપણા માટે ભગવાને એક બીજી કૃપા કરી છે. ચલો ત્રીજી પણ એક કૃપા કરી છે, એની ચર્ચા કરી જાઓ. બીજો ખૂણો છે મેગ્નેટિક ડીપની સમજૂતી આપો, એટલે કે નમન કોણ, નતિ કોણ, ઇન્ક્લિનેશન, એંગલ ઓફ ડીપ, આ બધા એના નામ છે. તો ચુંબકીય સોયને ચુંબકીય ધ્રુવતલમાં સમક્ષિતિજ અક્ષ પર એવી રીતે સંતુલિત કરી હોય કે તે ચુંબકીય ધ્રુવતલમાં દોલન કરી શકે, તો આ સોય સમક્ષિતિજ સાથે ખૂણો બનાવે છે, તેને નમન કોણ કહેવાય. સમજો કે ધારો કે પૃથ્વીની આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે, આ એન ધ્રુવ છે, આ છે એસ ધ્રુવ. પૃથ્વી ભૂચુંબકીય ઉત્તર ને ભૂચુંબકીય દક્ષિણ, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતે છે. તો હવે તમે મેગ્નેટ જે છે એ મેગ્નેટ એ હંમેશા ક્ષેત્રને સમાંતર ગોઠવાય, તો આ સ્થળે બોલો ચુંબકીય સોય આમ રહેશે, જે સમક્ષિતિજ સાથે ખૂણો બનાવશે. સેમ અહીંયા મેગ્નેટિક સોય આમ રહેશે, જે સમક્ષિતિજ સાથે શું કરશે, ખૂણો બનાવશે. તો આ એસ હોય, આ એન હોય. સેમ અહીંયા આ એસ હોય ને આ એન હોય. તો એમ કહેવાય ઉત્તર ગોળાર્ધ જે છે, માફ કરજો, આ જે એન છે આ ભૂચુંબકીય ઉત્તર એટલે કે એ દક્ષિણ ગોળાર્ધમાં છે, અને ભૂચુંબકીય દક્ષિણ એટલે તે ઉત્તર ગોળાર્ધમાં છે. તો ઉત્તર ગોળાર્ધમાં એન નીચે હોય, દક્ષિણ ગોળાર્ધમાં એસ નીચે હોય, એટલે કંઈક ખૂણો બનાવે. આ ખૂણાને કહેવાય ઇન્ક્લિનેશન, ડીપ કોણ, બરાબર. જે ખૂણો બનાવે એને શું કહેવાય, ઇન્ક્લિનેશન, ડીપ કોણ. એટલે કે જો વિષુવવૃત્તીય સમતલમાં હો તો ઇન્ક્લિનેશન કેવો હશે, 0, અને એક્ઝેક્ટ ધ્રુવ આગળ હશો તો ઇન્ક્લિનેશન કેવો હશે, π/2. ધ્રુવ આગળ હશો ઇન્ક્લિનેશન કેટલો હશે, π/2. મતલબ શું કહેવા માંગો કે ચુંબક જે છે એની ચુંબકીય સોય હંમેશા આમ સમક્ષિતિજ નથી રહેતી, એ આમ સમક્ષિતિજ સાથે કંઈક ઢળતી રહે છે નીચે અથવા તો ઉપર તરફ.
કેમ? કારણ કે એની વૃત્તિ કેવી, ક્ષેત્રને સમાંતર ગોઠવવાની. તો હવે જે જગ્યાએ ક્ષેત્ર આમ હશે તો ત્યાં તો સોય આમ જ ગોઠવાશે, એટલે હોકાયંત્રમાંથી બહાર આવશે. તમે ધ્રુવ પાસે હોકાયંત્ર લઈ જાઓ તો એની ચુંબકીય સોય છે ને આમ બહાર આવી જાય, ઉપર તરફ આવી જાય. હોકાયંત્ર જે છે એને તમે ધ્રુવો પાસે લઈ જાઓ તો ચુંબકીય સોય કેવી રહેશે? ઉપર તરફ, એમ કે ઉત્તર ધ્રુવ ઉપર છે એમ ઊભી થઈ જાય સોય, ખડી સોય થઈ જાય. બરાબર? તો એ જે ખૂણો બને એને શું કહેવામાં આવે? ઇન્ક્લિનેશન. ક્લિયર થઈ ગયું? બરાબર. તો આમ નમન કોણ એ પૃથ્વીના તે સ્થાને કુલ ચુંબકીય બી વડે પૃથ્વીની સપાટી સાથે બનતો ખૂણો છે. કુલ ચુંબકીય ક્ષેત્ર જે છે એના વડે પૃથ્વીની સપાટી સાથે બનતો ખૂણો. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે તો સપાટી સાથે બનતો ખૂણો. યાદ રાખો, ધ્રુવો પાસે નમન કોણ 90 હોય અને વિષુવવૃત્ત પાસે નમન કોણ 0. વિષુવવૃત્ત પાસે નમન કોણ કેવો? 0. જ્યારે અહીંયા કેવો? 90. હવે સમજો, આપણો દેશ અહીંયા આવેલો છે, વિષુવવૃત્ત પાસે નમન કોણ કેવો? 0. એટલે આપણા દેશમાં કોઈ પણ મેગ્નેટિક સોય હોય તો એ સમક્ષિતિજ જ તમને જોવા મળે. તમે હોકાયંત્ર જોવો ને, હોકાયંત્ર તો એમાં સોય છે ને એમ સમક્ષિતિજ જ હશે. પણ ધ્રુવવાળા જે છે ને એને હોકાયંત્ર વાપરાય જ નહીં. એની ચુંબકીય સોય જે છે, ધ્રુવ પાસે તમે ચુંબકીય સોયને લઈ જાઓ તો એ ચુંબકીય સોય કેવી રહેશે? કોઈ પણ દિશા બતાવશે. એ કોઈ સાચી દિશા બતાવશે નહીં. જ્યારે આપણામાં કેવી દિશા બતાવે? સાચી. તો આ ભગવાનની આપણી પર આ ત્રીજી કૃપા છે. બરાબર? જો એની ચર્ચા આપણે હજી આગળ પાછા કરીશું. પછી છે ચુંબકીય ક્ષેત્રના ઘટકોના ગુણધર્મો. ચુંબકીય ક્ષેત્રના ઘટકો, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. હવે ચુંબકીય ક્ષેત્ર જે છે એના ઘટકો એટલે કયા કયા? તો કે આપણે જે હમણાં 3 ચર્ચા કરી. બરાબર? કે ભાઈ ડીપ એંગલ જે છે તે, ડેક્લિનેશન છે તે, બરાબર. અને હવે ચર્ચા કરવાની છે આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની, જે ફિગરમાં કઈ રીતે આવે. તો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે, ધારો કે આપણે આ આકૃતિ લઈ લઈએ. આપણે પહેલા તો આ રીતે ધારો કે લઈએ તો હું કોઈ પણ સ્થાન આગળ, ધારો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા લઉં. બરાબર? તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ત્યાં જે છે એ કઈ રીતે આવશે? તો કે આ રીતે આવશે. આમ ધારો કે એ સ્થાને જે ક્ષેત્ર રેખા પસાર થાય આ રીતે પસાર થાય છે. બરાબર? તો એના 2 ઘટકો આપણે વિચારી શકીએ. એક ઘટક છે જે આ રીતે આવશે અને બીજો ઘટક જે છે આ રીતે આવશે. એક ઘટક સમક્ષિતિજ થાય, કારણ કે કંઈક એંગલ બનાવતી હશે. સમક્ષિતિજ સાથે મારી સોય છે કંઈક આ રીતે એંગલ બનાવે છે. સમક્ષિતિજ સાથે સોય જે છે આ રીતે એંગલ બનાવે. તો આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર થાય BE. તો આ ઘટક જે આવે એને કહી દઉં HE અને આ ઘટકને કહી દઉં ZE. તો ખૂણો બનાવી ઘટક કોસ હોય એટલે આ ઘટક થાય કોસ I અને આ ઘટક થશે સાઇન I વાળો. બરાબર? તો જો એવું કીધું છે, આકૃતિ પૃથ્વીની સપાટી પર P બિંદુએ ચુંબકીય ધ્રુવતલ દર્શાવે છે. આ P બિંદુ જે છે ત્યાં ધારો કે આપણે ચુંબકીય ધ્રુવતલ બતાવીએ. આ સમતલ પૃથ્વીમાંથી પસાર થતો છેદ છે. P બિંદુ પાસે કુલ ચુંબકીય ક્ષેત્રને 2 ભાગમાં વિભાજિત કરી શકાય. ચુંબકીય ક્ષેત્રના 2 ભાગ પડશે. એક સમક્ષિતિજ ઘટક આવશે HE એ સપાટીને સમાંતર, અને બીજો ઉધ્વ ઘટક આવશે. ઉધ્વ ઘટક એટલે કેન્દ્ર પર હોય એને ઉધ્વ ઘટક કહેવાય ZE. BE વડે HE સાથે બનતો કોણ એ નમન કોણ કહેવાય I. ઉત્તર ગોળાર્ધમાં મોટા ભાગના નમન દર્શાવતી સોયનો ઉત્તર ધ્રુવ નીચે તરફ નમેલો હોય. તે જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં મોટા ભાગના નમન દર્શાવતી સોયનો દક્ષિણ ધ્રુવ નીચે તરફ નમેલો હોય, જે આપણે આગળ હમણાં વાત કરી ગયા, જેમાં આપણે ચર્ચા કરી. ઉત્તર ગોળાર્ધ છે તેમાં ઉત્તર ધ્રુવ નમન નીચે તરફ હોય, દક્ષિણ ગોળાર્ધ છે એમાં દક્ષિણ ધ્રુવ નીચે હોય. તો આપણે આ ઉત્તર ગોળાર્ધ જે છે એમાં આપણે આ દોર્યું તો એનો ઉત્તર ધ્રુવ છે એ કેવો હોય? નીચે તરફ હોય. જો આ નીચે દોરો તો દક્ષિણ ધ્રુવ એટલે કે આમ હોય. બરાબર? ચલો, આટલું ક્લિયર થઈ ગયું. હવે પૃથ્વીની સપાટી પર કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા માટે આપણે 3 રાશિઓ સ્પષ્ટ કરવી પડે. કોઈ પણ બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર દર્શાવવું હોય તો તમારે 3 રાશિઓ સ્પષ્ટ કરવી પડે. એ 3 રાશિઓ જે છે એ આવશે. એક તો ડેક્લિનેશન, જેને કહી દઈએ આપણે D. બીજું છે નમન કોણ, જેને કહી દઈએ આપણે I. અને પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE. કોઈ પણ જગ્યાએ પૃથ્વીના ક્ષેત્ર વિશે તમારે માહિતી મેળવવી તો તમને આ 3 રાશિઓ ખબર હોવી જોઈએ. ડેક્લિનેશન કેટલો તે ખબર હોવી જોઈએ, નમન કોણ કેટલો છે, સોય કેટલી નમન પામે એ ખબર હોવી જોઈએ, અને એનો સમક્ષિતિજ ઘટક, કારણ કે આપણે સપાટી પર લઈએ છીએ એટલે ખબર પડે. આ 3 વસ્તુઓ તમને ખબર પડવી જોઈએ. ઓકે, હવે સમજો, ધારો કે આપણે જે ચુંબકીય ક્ષેત્ર છે ને, આપણે ધારો કે આમ બતાવ્યું કે ભાઈ પેલું જે આગળ P સ્થળ હતું એ ધારો કે અહીંયા આ રીતે છે. આ જે P સ્થળ છે અહીંયા,
બરાબર, એ આ રીતે ધારો કે છે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર મારે જો અહીંયા દોરવું હોય તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ રીતે મને મળ્યું. પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ મને કંઈક આ રીતે મળે છે. બરાબર, એટલે આ જે છે એ આપણો થઈ ગયો વેક્ટર BE. તો એના બે ઘટકો પડે. એક ઘટક જે છે એને કહેવાય HE અને બીજો ઘટક છે એને કહેવાય ZE. તો ચલો ZE ક્યાં આવશે? શિરોલંબ ઘટક છે એટલે એ નીચે તરફ આવશે. અને પેલો સમક્ષિતિજ ઘટક છે, સમક્ષિતિજ ઘટકને હું આ રીતે લઈ લઉં એટલે આ HE આવશે. બરાબર, હવે સમક્ષિતિજ ઘટક જે છે એ આ રીતે થઈ ગયો. ચલો આ જે સમતલ છે ને, આ સમતલ અહીંયા, બરાબર, આ જે સમતલ છે એમાં આ જે છે ને એ સાચો ઉત્તર ધ્રુવ છે, સાચો ઉત્તર. અને સોય જે છે એ આપણને આ દિશા આપે છે, બોલો ખબર પડે. બરાબર, તો એનો સમક્ષિતિજ ઘટક એટલે આ થઈ ગયો. તો સમક્ષિતિજ ઘટક અને સાચો ઉત્તર એમની વચ્ચે જે આ ખૂણો બનશે ને કહેવાય ડેક્લિનેશન. કારણ કે આ ખોટો ઉત્તર થઈ ગયો. ચુંબકીય સોય તો નીચે નમે છે પણ સમક્ષિતિજ દિશામાં બોલો આ થઈ કે નહીં? તો આ કયો ઉત્તર થઈ ગયો? ખોટો ઉત્તર. તો ખોટો ઉત્તર અને સાચો ઉત્તર એમની વચ્ચેનો ખૂણો એટલે ડેક્લિનેશન કીધું. અને સમક્ષિતિજ દિશા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે જે ખૂણો બને એને કહેવાય ઇન્ક્લિનેશન. તો આ આઈ થાય. બોલજો ખબર પડે કે નહીં? કે બધું બાઉન્સ જાય. આ સપાટી છે, સપાટી સમક્ષિતિજ, તમે સપાટી પર સમક્ષિતિજ જાઓ તો આ શું બતાવે છે? ચુંબકીય સોય ખોટો ઉત્તર બતાવે. ખરેખર સોય નીચે તરફ નમેલી છે પણ આ એનો ઘટક લીધો આપણે. સોય ખરેખર આમ નીચે નમેલી છે એટલે એ શું કહે છે કે ઉત્તર આમ છે. બરાબર, નીચે નમેલી છે પણ ખરેખર આપણે તો સમક્ષિતિજ જોવાનું ને, તો ખરેખર ઉત્તર આ બતાવે ને. પડે ખબર? જે એ ખોટો બને છે ખોટા ઉત્તર જ, આ ખોટો ઉત્તર જ છે પણ ત્યાંથી જે રેખાંશ પસાર થાય એ કયો ઉત્તર આપે? સાચો ઉત્તર આપે. તો આ જે ખૂણો છે એને કહેવાય ઇન્ક્લિનેશન અને આ ખૂણો છે એને કહેવાય ડેક્લિનેશન. બરાબર, તો ડેક્લિનેશન ને ઇન્ક્લિનેશન આ રીતે આપણને મળી ગયા. તો ચલો આપણે હવે જે સમીકરણો લખવા છે આપણા, બરાબર, કે મારે HE લખવું હોય, HE તો એ આવશે BE cos I, અને ZE લખવું હોય તો આવશે BE sin I. તો આનો ગુણોત્તર લઈ લો એટલે આ થઈ જાય TNI બરાબર ZE ના છેદમાં HE. TNI બરાબર ZE ના છેદમાં HE. બરાબર, તો આ રીતે આપણને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ સમજી શકાય. જો આમાં કન્ફ્યુઝ નહીં થતા. શું ફરીથી મેં કીધું? સોય ખરેખર કંઈક નમેલી હશે. બરાબર, તો એ ખરેખર થઈ ગયું આપણું ચુંબકીય ક્ષેત્ર. એ રેખા એ ત્યાંથી પસાર થાય તો પણ આપણે તો સમક્ષિતિજ લેવું પડે એટલે આ થઈ ગયું આપણો ઇન્ક્લિનેશન. પણ ત્યાંથી રેખાંશ પસાર થઈ ધારો કે આમ છે તો આને શું કહેવાય? ડેક્લિનેશન. તો ડેક્લિનેશન એટલે રેખાંશ અને સમક્ષિતિજ સાથે જે ખૂણો બને તે. પણ સમક્ષિતિજમાં કયો લેવાનું? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક હોય તે. અને આ ઘટક હોય શિરોલંબ હોય ZE, આ ઘટક હોય HE હોય. બરાબર, અને આ જે આપણો ભૌગોલિક ધ્રુવતલ જે છે તે. ઓકે, તો આ જે સમતલ છે ને, આ સમતલ છે એ કહેવાય ભૌગોલિક ધ્રુવતલ. કયું? જે બેક સાઈડનું સમતલ છે તે, એને કહેવાય જીઓગ્રાફિકલ મેરિડિયન. બરાબર, અને જો અહીંયા હું એક બીજું સમતલ જો હું વિચારું, તમને બતાવવા માટે પ્રયત્ન કરું, તો અહીંયા જો હું આ રીતે એક સમતલ વિચારું આમ, તો આ બ્લેક જે સમતલ દેખાય ને, આ બ્લેક, એ સમતલને કહેવાય મેગ્નેટિક મેરિડિયન. અને પાછળનું જે આ સમતલ છે એને કહેવાય જીઓગ્રાફિકલ મેરિડિયન. તો બંને વચ્ચેનો બોલો ખૂણો થઈ ગયો કે નહીં? આ ડેક્લિનેશન. બરાબર, ચાલો તો હવે આગળ આપણે હમણાં એક વાત કરી હતી કે જો ચુંબકીય સોયને ધ્રુવ પાસે લઈ જાવ તો એ તો ઊભી થઈ જાય. તો જો ચુંબકીય સોયને ધ્રુવ પાસે લઈ જાવ તો કઈ દિશા બતાવે? કંપાસને ચુંબકીય ધ્રુવ પર લઈ જઈએ તો તે કોઈ પણ દિશા દર્શાવી શકે. યાદ રાખજો, કોઈ પણ દિશા બતાવે. કારણ કે એ ખરેખર ઉત્તર ધ્રુવ ઉપર છે અથવા તો નીચે છે. બરાબર, જે દિશા દર્શક તે શું છે? દિશા દર્શક તરીકે બિનઉપયોગી થઈ જાય. એ દિશા દર્શક તરીકે કેવો થઈ જશે? બિનઉપયોગી થઈ જશે. આ કિસ્સામાં નમન દર્શાવતી સોયનો ઉપયોગ કરવો જોઈએ જે ચુંબકીય સોય ધરાવતો એવો કંપાસ છે જેથી તે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર ધરાવતા ઉધ્વ સમતલમાં ઘૂમી શકે. બરાબર, મતલબ કે આપણો જે કંપાસ છે ને એમાં ચુંબકીય સોય છે ને એ સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરે છે. એની ભ્રમણાંક સોય આ રીતે ભ્રમણ કરે, સમક્ષિતિજ. બરાબર, પણ આપણે શું કીધું કે એવી જગ્યા ઉપર આ કિસ્સામાં નમન દર્શાવતી સોયનો ઉપયોગ થાય કે જે ચુંબકીય સોય ધરાવતો એવો કંપાસ છે કે જેથી તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર ધરાવતા ઉધ્વ સમતલમાં ભ્રમણ કરી શકે.
કયા સમતલમાં ભ્રમણ કરી શકે? ઉધ્વ સમતલમાં. એવી સોયનો ઉપયોગ થાય. આ કિસ્સામાં કંપાસની સોય ચુંબકીય ક્ષેત્ર એ ઉધ્વ સાથે બનાવેલો કોણ બતાવે. ઉધ્વ દિશા જ્યાં હોય એની સાથેનો હું આપણને બતાવશે? ખૂણો બતાવશે કે ભાઈ સોય જે છે આ રીતે ભ્રમણ કરે, આમ ભ્રમણ કરશે તો ઉધ્વ દિશા સાથેનો ખૂણો બનાવે. આ જે આપણે છે એ કઈ દિશા સાથે ખૂણો બતાવે? સમક્ષિતિજ સાથેનો ખૂણો બતાવે. પેલો જે છે એ ઉધ્વ દિશા સાથે ખૂણો બતાવે. ચુંબકીય ધ્રુવો પર આ સોય સીધી ઉપર કે નીચે તરફની દિશા બતાવે છે. ચુંબકીય ધ્રુવો હોય તો ત્યાં આ સોય કેવી બતાવે? ઉપર તરફ કે નીચે તરફ. મતલબ કે એન ધ્રુવ છે તો ત્યાં ઉપર તરફ બતાવશે ને એસ ધ્રુવ છે ત્યાં નીચે તરફની દિશા બતાવશે. બરાબર. તો ચલો, આ થઈ ગયું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. તો લગભગ લેક્ચર તમારે 3 થી 4 વખત જોવો પડશે, ત્યારે જ તમને બધી ખબર પડશે. અને એક વખત તૈયાર કરીને મોઢે લખી નાખો એટલે કમ્પ્લીટલી રેડી થઈ જાય. બરાબર. બાકી કંઈ પ્રોબ્લેમ્સ હોય, કંઈક ક્લિયર ન થાય, બરાબર, તો પછી મારો નંબર તમારી પાસે છે. ઓકે, તો થેન્ક યુ.